સુરતમાં રહેતા એક યુવક પાસેથી ઉછીના 3.78 લાખ રૂપિયા લીધા બાદ પરત કરવામાં ન આવ્યા હતા, જેથી આ મામલે ન્યાયની માંગ સાથે યુવકે સુરત પોલીસ કમિશનરને અરજી કરી છે। સુરતના રાણી તળાવ વિસ્તારમાં રહેતા ઇરફાનભાઈ ઇકબાલભાઈ સોનીએ સુરત પોલીસ કમિશનરમાં સુમૈયા મોહમ્મદ ઉપર પીલા અને મોહમ્મદ ઉપર મોહમ્મદ ઝુબેર પીલા સામે અરજી કરી છે। તેઓએ જણાવ્યું હતું કે તેમની પાસેથી ઉછીના 3.78 લાખ પડાવી લેવામાં આવ્યા હતા, જે પરત કર્યા ન હતા, તેમજ જે ચેક આપ્યો હતો તે પણ રિટર્ન થયો ન હતો। આખરે પોતાના રૂપિયા પરત નહીં મળતા ઇરફાનભાઈએ ન્યાયની માંગણી સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી। મારું નામ ઇરફાન ઇકબાલ સોની છે। હું મારા ધર્મપતિ સાથે સોદાગવાડ ત્રિપાઠી રેસીડન્સમાં રહું છું। તમારી સાથે શું બનાવ બન્યો છે? ઉમર પીલા મારા ઘરે આવીને મારા પાસે પૈસા લઈ ગયો। એ મને કીધું મારા જામીન થઈ છે, મને આગળ પૈસા આપવાના છે, મને પૈસાની જરૂરત છે, મારા બીજા પૈસા 8 દિવસમાં આવશે, તે તમને હું આપી દઈશ। તો મને ચેક આપી ગયો હતો। એ ચેકને 8 દિવસમાં મને બેંકમાં નાખવાનું કીધું કે તમને 8 દિવસમાં અમારા હજના પૈસા જમા કર્યા હતા। મેં મેરા વાઈફ है और जूना पैसा धीरे धीरे करके जमा કર્યા હતા। અમારી જમા પૂંજી હતી, હજ માટે મૂકી હતી। તે અમને દિલાસો આપીને કે અમને આપી દેવા। એની વાઈફ સાથે આવેલો અને વાઈફે કીધું કે અમે તમને આપી દઈશ, મને ચેક આપ્યો। પછી હું 8 દિવસ પછી બેંકમાં નાખવા ગયો, તો બેંકમાં નાખી તો પછી આવ્યો તો બેંકમાં ચેક બાઉન્સ થયો। પછી મેં ઉમર પીલાને ફોન કર્યો, તો કીધું એમનો ફોન લાગ્યો નહીં। પછી મેં એમને શોધ્યું પણ એ મળ્યા નહીં। પછી એ મને રાણી તળાવમાં મળ્યા, તો મેં એમ વાત કરી કે ભાઈ ઉમરભાઈ તમારું ચેક તો બાઉન્સ થયો। તો મને કીધું કે 2-5 દિવસ પાછા નાખી દેજો, તમારી બેલેન્સ આવી છે, મારું પેમેન્ટ થોડું લેટ થઈ ગયું। તો મેં કીધું ઉમરભાઈ તમે મને બેવકૂફ બનાવ્યા, તમને જૂઠું બોલ્યો છે, પૈસા આના તો ક્યારના આવી જતા હતા। તો મેં કીધું કે તારાથી જે બને છે ને તે કરી નાખ, તારાથી જે બને તે કરી નાખ। મને મારવાની ને ધમકી આપી। હા, પોલીસ મને કીધું પોલીસ ફરિયાદ કરું, મને મારવાની ધમકી આપી। પોલીસ કમિશનર પાસે શું માંગણી છે તમારી? એમ પોલીસ કમિશનર અક્ષર સાહેબ મને એ માંગણી છે કે મને મારા હાથના પૈસા જે ગયા છે ને એ મને મળી જાય ને મને ન્યાય મળે ને એના ઉમર પીલા ખિલાફ ગુનો દાખલ કરે। એના ઉપર અન્ય પણ ગુના, એના અન્ય ગુના 18 ગુના છે। 138ની દાખલ છે 138ની ને 4 ગુનો, એક ક્રાઇમ બ્રાન્ચ અઠવા ગેટ પોલીસ લાલ ગેટ ને એક હમણાં નવી 97 લાખની મેટર ચાલુ છે અને એફઆઈઆર થઈ છે નવી 8 દિવસ પહેલાંની। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।